સબરીજી નામથી તૈયાર છે. એવા તો કેટલાય નામ લઈએ આપણે. નામ જપનું મહત્વ છે. ગુરુ મોટાને ચડ્યા ગમે આપણને ચડાવી દે. હું તો બધાને ગુરુ કોઈને મારી દ્રષ્ટિમાં કોઈનાથી દ્વેષ નથી. કોઈ વિશે એવું દાદી ઉપર બોલું, નિંદા ન કરું, પણ રામ જપ એ મહાન છે, એમાં બે મત નથી. આજ ગંગા મૈયામાંથી અવાજ આવ્યો છે ભરતલાલજી. પ્રેમ નહીં આવે તો શું કરવું? તમે બહુ સુખીઓ, બહુ મોટો આસન હોય, તમારે 5-7 ગાડીઓ હોય, લક્ષ્મીની પૂરી મહેરબાની હોય, ઘરની અંદર તમને એકબીજાને મનમેળ ન હોય તો શું કામ? બાપ દીકરાને, પતિ પત્નીને બધાને લાગતી ન હોય, અત્યારે ભાઈ ભાઈ એમ ન લાગે તો શું કામની સંપત્તિ? પ્રેમ ઉપયોગી છે ઘરે પણ, ઘરના દરેકથી પ્રેમથી ભરતું. આજે ભરતલાલજીને પ્રેમના આશીર્વાદ આપે છે ગંગા મૈયા. પ્રેમે પ્રયાગરાજ પ્રેમ હોવો જોઈએ. આખા સમાજને ભરદ્વાજ, હા ભરતલાલજી ભરદ્વાજ ઋષિના આશ્રમે આવે છે. આખું અયોધ્યા સમાજ ભરદ્વાજી મહારાજ પણ આજ તમામ મહાત્માઓ, વાનપ્રસ્થો, સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ બધા દોડ્યા છે. આજ ભરતની આવ્યા છે. કેવું પાત્ર છે! પુરાણ બ્રહ્મચર્ય દેખાય. ગૃહસ્થાશ્રમીઓ જોવે તો ભરત પૂર્ણ ગૃહસ્થાશ્રમી દેખાય. સંન્યાસીઓ જોવે પૂર્ણ સંન્યાસ જેવા દેખાય ભરતજી. આવું ભરત મહાન સંત ભારતનો પ્રિય રામ, જેને બીજું કઈ પ્રિય નથી. વાલામાં વાલી હોય ને તો રામની ભક્તિ છે, મારા બાપની ભક્તિ. રામ હનુમાનજી મહારાજની કૃપાથી દરેક હૃદયમાં ભક્તિ પ્રાપ્ત કરે. ભક્તિ કરજો. બહુ વિનય ન બનાય, ધુમાધોની આપણે કહીએ, બહુ વાદમાં નહીં પડવાનું, સૌને ચાલુ રાખો દેવથી. બધાને સમાચાર મળ્યા છે. રામજી આજે રાત રોકાઈને ગયા છે અને ભરતલાલજી આમ બધું જાણી, ભરતજી તમે રાજકુમાર છો, બહુ વખાણ નથી કરતા, તમે અયોધ્યાથી થોડાક પૈસા મોકલાવો, એવી અમારી કોઈ તમારી પાસે માંગણી નથી કરવી. અમારી જરૂર નથી કોઈ તમારી સંતોની કૃપાથી, તમારી કૃપાથી. સંતો બરાબર જોઈ લે કર્યો, પછી એ પ્રમાણપત્ર આપશે. એ પ્રમાણપત્ર નહીં આપે, બહુ તપાસ કરે, કસોટી કરે, ત્યાં મંત્ર દે. આ તો ગુરુ એમને પતી જાય છે. પણ ડુંગળી બટાકા હે. અને કોઈ વખાણ કરે ને ધ્યાન રાખવાની, બહુ ફૂલાઈ ન જવું. પ્રશંસા કોઈ કરે ને આપણી, કોઈ ઝેર છે, ફૂલાઈ ન જવું. ભરતલાલજી ઉદાસ છે. અમારે કોઈ દુશ્મન નથી, સંતોને દુશ્મન કોઈ, અમારે કોઈ પ્રિય મિત્ર નથી. અમે શું કામ તમારા વખાણ કરીએ? તમે એમ ન માનજો કે અમારે તમારી પાસે કંઈ લેવું છે. ભરતલાલજી, પ્રકૃતિનો નિયમ છે કે ઝાડને પહેલા ફૂલ આવે ને પછી ફળ આવે. આ કુદરતનો ક્રમ છે, ચાલે નહીં આપણું. આ સિદ્ધાંત તૂટી ગયો. આજે ફૂલને ફળ આવે એ સમજાય, પણ આજે ફળને પાછા ફૂલ આવે. મતલબ ભરતજી સારું લગાડવા તમને નથી કહેતા, પણ અંતર બોલે છે કે વર્ષોથી સાધના કરીએ છીએ અમે. એ સાધનાના ફૂલને ફળ કયું આવશે એ અમને ખબર નહોતી. પણ થોડા દિવસ પહેલા રામ, લક્ષ્મણ, સીતાજી આવ્યા હતા. હવે સંત મળ્યા. પહેલા રામ ભક્તિ જાગે તો સંત મળે. પહેલા રામના દર્શન કરો.
પીપળાના બગીચામાંથી ભમરો નિર્લેપ રહે એમ ભરતની નિર્લેપ રહ્યા છે. બહુ વખાણ કર્યા પણ નિર્લેપ રહ્યા છે રામ ભજનમાં. કૈકેયીનો દીકરો છું એવું એનું સન્માન નથી. આ હું તો રામનો નાનો ભાઈ છું એટલે મારું આ સન્માન. અમને અમારા તમે સન્માન કરો એ અમારા નથી, તમારા બાપ બજરંગના સન્માન તમારો. અમે તો કામ ક્રોધથી ભર્યા છે, શું અમારું સન્માન હોય? મીરા એ મારા બાપની છે. એક રાત્રે મુકામ નક્કી કર્યું છે રહેવાનું. ભરદ્વાજી સંત છે, સંકોચ થયો મારે ઘરે એક આવો સંત પધારે, મારી પાસે કઈ વ્યવસ્થા નથી, શું કરવું? આમ ભરદ્વાજીના મનમાં વિચાર થયો છે. રીતિ સુધી પ્રગટ થઈ, રીતિ સીધી દાસી હોય સંતો એને માંગવું ના પડે, પણ ઉપયોગ ન કરે. રીતિ સીધી સાઈડમાં મૂકી દે એક બાજુ, બસ ભજન સાચું. આજ રીતિ સીધી હાજર થઈ અને સેવામાં એની જોડે ભરતલાલજીના સમાજની એટલી બધી સેવા થાય છે, ખબર નથી પડતી કોની સેવા કરે. રીતિ સીધી પ્રગટ થઈ. સંતની શક્તિ કેટલી હોય છે પણ એ કોઈ દેખાડો નહીં દે. તમને જોજો તમે સાચું સંતો એવા દેખાશે તમને બિલકુલ ઓળખાશે ને. સંત પારખો અઘરો છે, બહુ અઘરો છે. પ્રયાગમાં રાત્રે પૂરી થાય છે. બીજા દિવસે સવારે સ્નાન સંધ્યાથી કરવાની ભરદ્વાજી બેઠા છે. ભરતલાલજીએ પૂછ્યું છે, બાપજી અહીંથી મારા ભગવાન જે રસ્તે ગયા હોય એ અમને રસ્તો બતાવો, અમને એ જ માર્ગે ચલાવજો જે માર્ગે મારો રામ ચાલ્યો હોય. આમ ભરતનો સમાજ આગળ વધ્યો છે. ગામડાના લોકો એમ રામ દર્શન કરવા ભેગા થતા હતા, એમ ભરતના દર્શન કરવા ગામડાના માણસો આવવા લાગ્યા હતા. અમુક માણસો તમે વિચાર કરી, રામની સાથે તો ભગવતી સીતા હતા, આમની સાથે તો તપોરંગીની સેના છે. રામનું રૂપ દેખાય છે. રામ જેવા જ હતા એટલા શીલ ગુણના એ આગેવાન હતા. યમુનાને કિનારે આવ્યા છે. રઘુનાથનું શ્યામ જળ જોઈ ભરતલાલજી વંદન કરે છે. શ્યામ સુંદર યમુના બોલીએ શ્યામ સુંદર યમુના મહારાણી. કૌશલ્યાજી ભરત પાસે આવ્યા છે. બેટા આમાં ભાઈ આટલા દિવસથી ભટકતો ફરું છું, હજી દર્શન નથી છે. મામાને બીક લાગે મારું નામ સાંભળી મારો રામ આશ્રમ છોડીને દૂર તો નહીં ભાગી ગયા હોય ને. આમ ભરતલાલજી કૌશલ્યાને કહે છે, ધીરે ધીરે ભાઈ કૌશલ્યા કહે, એક રાત્રિ મુકામ યમુનાને કિનારે. પછી પંખીઓને બધા જીવોને પૂછતા જાય. ભીલોનું ટોળું સામું મળે એને પૂછે, ભરતજી તમે રામને જોયા છે? ને રામને જોયા હોય કે હા, એને ભેટી પડે ભરતજી. રામનો પ્રિય ભક્ત એને ભેટી પડે છે. બધા હરિનામ સંબંધ એ કરતો હોય એને વંદન કરતો. આવો રામનો દેવતાઓએ આ રીતે ભરતજીનો સમાજ આગળ વધી રહ્યો છે. રામજીની ભક્તિનું પ્રમાણ થાય છે. રામની ઉદારતા યાદ આવે છે. પગલાં ઊંટામાં પડવા માંડ્યા છે. કૈકેયીના કર્તવ્ય યાદ આવે. ભરતજીના પગલાં ધીમા પડી જાય છે. આવી ભરતની સ્થિતિ છે. આ સંતના દર્શન કરીને જંગલનો સાપ અને મીઠી ઝેર છોડવા માંડ્યા. આવું આપણા ભારતનું બની ગયું છે. એ જગ્યાએ સિંહ ભેગા બેઠા છે. આપણે મેપા આપવા આપણું કેટલા આવે આપણે એક ટૂંક સમયમાં આજે આપણે છેલ્લો પોતાનો 9મો વિરામનો દિવસ છે. સામાજિક કાર્યક્રમ હોય આનંદજી મહારાજની દયાથી આપણે સુંદર કથાને રૂપ આપેલું છે અને દાદા આપણાને સુંદર હજી 2 શબ્દો સંભળાવે. આજે ભરતલાલજી આગળ વધે છે.
થોડી વાર માટે ચિત્રકૂટ હવે લેવાનું છે આપણે ચિત્રકૂટ વળી પાછા જવું પડશે કારણ કે જનકરાજનો સમાજ એ હવે આવી ગયો છે. ભરતલાલજી આજ ભરતલાલજી પહેલી વાર માણસ કપાળમાં ચાંદલો નથી દેખતો.